તો કેમ છો મિત્રો, હું છું સાગર ઢાકટા અને આજે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું છું અત્યારે મારા ઘરે અને આજે અમે જઈ રહ્યા છીએ અમારા સાસરીમાં. તો જો આ છે અમારું શાળાનું બાઇક અને આ બાઇકમાં જઈ રહ્યા છીએ સાસરીમાં. આજનો દિવસ માટે બાઇક રહ્યું હતું તો આજે હવે ચલાવી જઈશું સાસરીમાં. તો ચલો થોડો ઘરનો નજારો પણ બતાવી દઉં. સવાર ઉઠી ગયા છીએ તો જો અહીંયા કુલર પડ્યું હોય, ચાનો વાહન પડ્યો, ચા થયો, ચા પીધો હોય, ચાર્જિંગ પડ્યું હોય અને જો આ બાજુ તૈયારીઓ ચાલુ. શું કરી લે તો ઘોડિયાલ જવું હોય તો જો ભાઈ અમારે પાપુડી માટે માથું ઓળાવે. પાપુ એટલે આવા દીકરો ટીવી જુઓ તો જો ભાઈ બાબારી બડા બાદશાહ અને આજે બીજે છે અને રોમાપીરનો મસ્ત અમારે સોંગે ચાલુ હોય. અત્યારે કોપીરાઇટ આવે એના માટે સોંગ તો ધેમું કરી દીધું હોય અને આમાં પાપડી માટે એનો ફોટો બનાવ્યો હતો. આ એની ગાડી છે, આ ગાડીમાં બેસીને ફરે પાછી. તો ચમ જવું બોલ્યા ભાભીને તેડવા આવ્યો. ભાઈએ નવા લગ્ન કર્યા એટલે ના જવું પડે એવું એમ. તો ફાઇનલ મિત્રો અમે ભાભી બે જવાના છીએ અને અમારા શાળાના વિવાહ કર્યા હતા. હમણાં નવા લગ્ન કર્યા તો એને તેડવા આવી તો જવું પડશે ને આપણે જવું પડશે, શીરો ખાવો પડશે. તો ફાઇનલી મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ બંને. તો બાઈક તૈયાર થઈ ગયા આપણું તૈયાર થઈ ગયું બસ તાન જોઈ લો. તો અમે આ ઘોડિયાલ બતાવીશું તમને કે ઘોડિયાલ ગામ કેવું હોય બધું. તો ચલો અને પાપુ તારે આવવાનું બેટા, આવવાનું ને તારે. તો મારો ઢીંગલો પણ મસ્ત તૈયાર થઈ ગયો. તો ફાઇનલી મિત્રો અમે તૈયાર થઈ ગયા છીએ અને તમે જોઈ શકો કે અમારા બૂટ ફાટેલા તૂટેલા. અને જો આ તમારા ભાભી છે અને આ જો બૂટ સાફ કરી આલી. મને થોડો તૈયાર કરી રહી. શું કરી લે બૂટ સાફ કરવા પડે. હા બૂટ સાફ કરીને તૈયાર કરી જો. આ જો હા આ જો બૂટ મસ્ત તૈયાર થઈ જાય અને મને હવે તૈયાર કરી દીધો. લ્યો પછી સાફ કરવાડો જલ્દી. હલ્યો આમ હી તો ફાટા તૂટેલા પણ અમારા ગરીબો તો ચાલી. અમારા માટે તો લાખો રૂપિયાના જ છે એવું હોય. હા પાપુ તો તૈયાર થઈ ગઈ બેટા. હા જો અમારી ઢીંગલી પણ તૈયાર થઈ ગઈ. અમે તૈયાર થઈ જાઓ લગ્નમાં જવા માટે. ના લગ્નમાં તો જવાનું આપણે ભાભીને તેડવા આવી કે ભાભીને ઘેર જવાનું અને અમે તૈયાર થઈ જવાનું. મારી બાઈ બેઠી ભવા પાડે. બાય બોલજે થોડી બે શબ્દો બોલજે. જો મારી મમ્મી મસ્ત બાથરૂમમાં બેઠી ભોગા પાડે. વૃદ્ધાશ્રમ મોકલી ભાઈ તને. જો મારા ભાઈને વૃદ્ધાશ્રમમાં જવું આવી બાર અમતા તો જવું તમારા ભાઈને વૃદ્ધાશ્રમ મોકલવી. તૈયાર થઈ જઈએ હો ભાઈ. મારા ભાઈને જલ્દી રી ચડાવે પાછી અને આ ફોડું વધારે પાછી. આ ખાસ કહી દઉં. હા બેટા આપણે જાવ ને મમ્માને ઘેર. લેડો બાઇકમાં ભાઈ જાઓ પીપી મારો. તો તમે જુઓ ભાઈ તમારા ભાભી રિહાઈને હેડે જાણે એવું લાગે થેલો ભરીને. રિહાઈને જોઈએ એવું લાગે લે હવે તો. લાવો અમારો રૂમાલ લાવો. જુઓ હવે મસ્ત બાઇકમાં બેસીને અમે હવે જઈ રહ્યા છીએ. વાર નહીં પણ તૈયારી જ છે. હેડો બે જો તમે હેડીએ. હા મેં કીધું તને આવડતું છે વળી. ઓકે તો ભાઈ અમે હવે બે જણા જઈ રહ્યા છીએ ને પાપુડી બેસી જઈએ. તો જો આ પાપુડી જેટલી ઉતવાળે તો જવાની. બે તરી પકડી બે જણા ઉપર. હા જો તો આ મસ્ત બાઇક બેસી જાય ગાડી બેસી જઈએ. કાલથી બાઇક છે ને કાલથી ફરી હરી. ચાલો તાણા બાઇકમાં બેસીને જઈએ અમે. તો મિત્રો હું સાગર ઢાકટા બ્લોગર ને હવે પછી ટૂંક સમય ચડી લગભગ 5 વર્ષ ચડી મારી નાની ઢીંગલી પણ તૈયાર થઈ જશે બ્લોગર બનવા માટે. તો બોલજે બેટા આમાં કરો ટાટા કરો. આમાં નાની ઢીંગલી દિવ્યા ઢાકટા બ્લોગર બનવાની જ છે મોટી થઈ. તો તૈયારી જો હાલથી ફોન લઈને ફર જ છે. લે બેટા સીધા વિડીયો બનાવે. હા એ તો બધા વાતો કરશે તો ખાલી બ્લોગર બના ને એની અમારા દિવ્યા ઢાકટા. તો જો ભાઈ અમે અમારા ફેમિલી આજે નીકળી ગયા છે જવા માટે. મારી ઢીંગલી આગળ બેસી ને તો પાછળ ત્યાં જઈ આમ તો ડ્રાઈવર બનાવો હતો પણ વધારે આવડે કે એટલે હું કીધું હું ચલાવું. મને ખૂબ ફાવતું હતું. તો અમે જઈ રહ્યા અને આ મસ્ત હાઈવે ગયા અમારા હારીમાં ઘોડિયાલમાં. તો જો આ બધા અમારી વાટ જોજે હું ભાઈ કે આવી તો કોમ ચારે કરાવી પણ અમે કોમ નહીં કરાવવાના. હંતો મત અમે ખાલી હોય આયા હો તો ખાઈ જ નહીં જાઓ. તો જો આ બધા વાટ જોઈને ભાઈ હા અમે સર કામ કરવા આવ્યો. કામ કરાવવાનું આપણે તો ટિકિટ કામ કરાવવાનું. એ કરાવ ચાલે હું તો ના કરાવ ચાલે કારણ કે મારે ના કરવાનું હોય.
ના બધા વાટ જોયું ભાઈ કોમ કરવા જ્યારે આવી મારી જ વાટ જોઈ આ ખાલી કરો હેડો જો ભાઈ અમે હવે આવી ગયા ના ઉતર્યા હવે હા મારા હાળો એ હમણાં પહેણ્યા તો હજી મોટા ઉઠ્યા બરસ નહીં કર્યું કે ના ના બરસ કરો બરોબર તમે ઉઠ્યા હોય તો અને અમારા હાઉમાં બેઠો બેઠો કરી તો ડુંગળી બટાકા વાટવા બેસી જાય આમાં માટે હતી તો જો બટાકો ડુંગળી ને બધું ખાવાનું હોય અને આ જો અહીંયાનું ઘર છે તો વિવાહથી નવો બેડ આવ્યો હમણાં તિજોરી આવી બધા જોવા માટે તૈયાર થવા માટે ઘાટ આવ્યો બધા આમાં નેની હાળી અને પોતું કરી દે કોમ કરી દે કોમ અને આ કુલર આવ્યું ઘરઘંટી આવી પછી ફ્રીજ આવ્યું તો અહીંયાનું ઘર છે તમે જોઈ લીધું અને અહીંયા ભગવાન બે આવી તો અમે અહીં આવો સાસરીમાં તો ઘોડિયામાં જે લાજી ભૂખ તો જો તિજોરી બીજોરી ખોલીને ખાઈએ કેવું પડ્યું હોય તારી ખાઈ બધું પડ્યું હોય તો કેળો તરબૂચ ને કોથમીર નાળિયેર ના પછી કેવું કહેવાય બીટી જેવું આપણે કેળો ખાવા દઈએ પેલા તો પેટ ભરાય થોડો બધામાં અમે ખાઈશું કેળો હવે તો ભાઈ અમારે રહોડો કમાલ દીધું હોય હા જો આ મિક્સરી વાળ્યું અને ટમાટો અને ડુંગળી તો અને આ બાજુ દાળ બને તો મને તો કમાલ દીધું હોય તો અમે તો કોમ કરી રહ્યા હોય તો મસ્ત હવારમાં જો આપણે પકોડી વેચીએ ને મચુરી બનાવે એટલે આવું કમાઈ જાત તો આપણે કરીએ જ છીએ તો કમાલ દીધું એમાં હાળી તમે કહો દાળ બનાવો ઓય હાલી દાળ બનાવવા તો જો ભાઈ હવે દાદીમાં બતાવો અમારા દાદીમાં એ 99 હવે થવા આવ્યો નમા મજામાં હા ભાઈ હમણાં નહીં મજામાં કા હા એમ તારા તો અને આ જો શું કરી લ્યા ગાદલો નાખવા પરુણા આવવાની તૈયારી છે એટલે જો ગાદલો નખો ને જો મોચા પથરાઈ જાય હોય હવે પરુણા હોય બેસી જો તૈયારી ફૂલ ચાલુ હવે હા ના જવા બાપુ રમો બેટા રમી હા રમો તારા તો ભાઈ જો અહીંયા મીટિંગ જમવાની છે પરુણા આવી એટલે તો જો આમાં હાઉમાં બેઠો હોય પેલી બાજુ ફરી ઊંધું તાજી આમાં આવું બેઠો હોય આમાં હાળી બેઠો હોય તો આગું વચ કહેજો આમાં ઘેરથી તો ઓળખતા જશો આમાં હાળો હોય પૈણી જાય હવે અને માં તો હતા જ તા 99 હા હા જો ભાઈ આમાં માને હમણાં નહીં પાછું ત્યાં પાપડી ભૂલી આશીર્વાદ આપતો આશીર્વાદ આપતો ઓ મનાવો બસ બાપ દેવી બસ બસ તો જો ભાઈ કરુણા આવી હવે બેઠા